હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે એ જોયું હતું કે રેપ્લિકેશન કઈ રીતે થાય, અને ટ્રાન્સક્રિપ્શનની બેઝિક માહિતી આપણે જોઈતી કે આખા ડીએનએનું છે એ ટ્રાન્સક્રિપ્શન થતું નથી. ટ્રાન્સક્રિપ્શન થાય છે તો કોનું ટ્રાન્સક્રિપ્શન થાય છે? તો કે આખા જનીનનું પણ ટ્રાન્સક્રિપ્શન થતું નથી. જનીનની અંદર જે ટ્રાન્સક્રિપ્શન યુનિટ છે એના 3 ભાગ આપણે જોયા હતા: પ્રમોટર, સ્ટ્રક્ચરલ જીન અને ટર્મિનેટર. ક્લિયર બધાને અહીંયા સુધી? હા સર. ઓકે, હવે આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો ટ્રાન્સક્રિપ્શન આપણે 2 અલગ અલગ સેલની અંદરનું જોવાનું છે. તો પહેલું કયું છે? તો કે પહેલું છે તે બધાની સ્ક્રીન બરોબર બતાય છે કે કઈ નથી બતાતું એવું થાય? હા સર, બરાબર દેખાય. ઓકે, ચાલો આપણે ટ્રાન્સક્રિપ્શન કોનું ભણવાનું છે? કાલે કીધું હતું. એક તો પ્રોકાર્યોટિક સેલનું ભણવાનું છે, અને યુકાર્યોટિક સેલનું પણ ભણવાનું છે. પ્રોકાર્યોટિક એટલે આદિકોષ કેન્દ્રી, યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી. બંને કોષોનું અંદરનું જે છે એ આપણે આજે ભણવાનું છે. તો આપણે ટ્રાન્સક્રિપ્શન શરૂ કરીએ એ પહેલા થોડુંક પ્રોટીન વિશે માહિતી આપણે ભણી લઈએ. તો આપણને ખબર છે પ્રોટીન સિન્થેસિસની અંદર, એટલે કે પ્રોટીન સંશ્લેષણની અંદર મહત્વનો ભાગ કોણ બનાવે છે? તો કે રિબોઝોમ આવે છે કે નહીં? હા સર. હવે રિબોઝોમ આપણને ખબર છે કે પ્રોકેરિયોટિક ની અંદર અલગ હોય ને યુકેરિયોટિક ની અંદર પણ અલગ અલગ હોય છે. ખબર છે? હા સર. તો પ્રોકેરિયોટિક ની અંદર લખીએ આપણે તો કે પ્રોકેરિયોટિક ની અંદર કેવા પ્રકારના આપણે રિબોઝોમ જોવા મળે? તો કે સર 70S પ્રકારના જોવા મળે. જ્યારે યુકેરિયોટિક ની અંદર કેટલા પ્રકારના જોવા મળે? 80S ના જોવા મળે. હવે પ્રોકેરિયોટિક ની અંદર જે આપણને 70S ના રિબોઝોમ જોવા મળે છે એના 2 યુનિટ હતા, સબ યુનિટ. એક મોટો યુનિટ હતો, એક નાનો યુનિટ હતો. ખબર છે? યાદ આવે છે આવું? 50. હા સર. મોટો યુનિટ 50 અને 20 અને 50 અને 30 આવે ને? નાનો યુનિટ. મોટો યુનિટ કયો હતો? 50S. અને નાનો હતો એ 30. એવી જ રીતે યુકેરિયોટિક જે આપણે રિબોઝોમ ભણતા હતા એ પાછા 2 સબ યુનિટના બનેલા હતા. ક્યાં? તો કે મોટો યુનિટ અને નાનો યુનિટ. મોટો યુનિટ છે કેટલા S નો હતો? 60. નાનો છે એ 40. એટલું આપણે ભણી ગયા. હવે આ S છે એ છે શું? તો આપણે જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે રિબોઝોમની બહુ બેઝિક માહિતી હતી, ત્યારે બહુ ડીપમાં નહોતા ગયા. તો S છે શું એ આપણે ભણીએ. તો આપણે ત્યારે કીધું S છે સ્વેટબર્ગ એકમ દર્શાવે છે.
એટલે શું? તો હા, માનો કે સર. કોઈ પણ લિક્વિડ છે એની અંદર હું રિબોઝોમનો કોઈ પણ પેટા એકમ મૂકું એટલે શું થશે? તો કે એ લિક્વિડની અંદર રિબોઝોમ છે એ નીચે નીચે જવા લાગે, જેને આપણે અવસાદન કહીએ છીએ. ખબર પડે છે? યાદ આવે છે આવું અવસાદન? તો એ અવસાદનનો જે રેટ છે, અવસાદનની જે સ્પીડ છે, એને કોઈ પણ એક સ્પેસિફિક સૂત્ર આવે, એ સૂત્ર કયું છે એ આપણે કઈ અત્યારે જોવાનું નથી, પણ એ સૂત્રની અંદર તમે મૂકો ત્યારે તમને જે સ્પેસિફિક વેલ્યુ મળે ને એ આ છે. મોટો યુનિટ હશે તો એ શું થાય? ઝડપથી અવસાદન પામશે તો એની 50s લખાય. નાનો યુનિટ છે એ કેવું છે? ધીમે ધીમે અવસાદન પામશે એટલે એ 30s છે. ખબર પડી બધાને આમાં? કોઈને કઈ ડાઉટ છે એસ માં? ના સર. ના ચાલો, સર. હવે આજે આપણે શું ભણવાનું છે? તો કે આ મોટો યુનિટ છે એ બનેલો શેનો હોય, નાનો યુનિટ છે બનેલો શેનો હોય? તો પેલા આપણે પ્રોકેરિયોટિક ની અંદર જોઈએ. પ્રોકેરિયોટિક ની અંદર જે મોટો યુનિટ છે શેનો બનેલો હોય? તો કે સર મોટો યુનિટ છે ને એ RNA અને પ્રોટીનનો બનેલો હોય. એવી જ રીતે જે નાનો યુનિટ છે એ પણ શેનો બનેલો છે? તો કે નાનો યુનિટ છે એ પણ RNA અને પ્રોટીનનો બનેલો છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો. ના સર. તો સર તમે RNA કયો છો તો RNA ના આમાં પ્રકાર આવે છે. તો કે જે મોટો યુનિટ જે છે એ શેનો બનેલો હોય? તો એ બે પ્રકારના RNA ધરાવે છે. બે પ્રકારના RNA એટલે એક તો છે 5S અને એક છે 23S. ખબર પડી? આ બધાને બતાય છે હરખું હા કે સર. સાઈડમાં જાય છે? દેખાય છે. ના સર. ચાલો, તો પ્રોકેરિયોટિક ની અંદર શું જોઈએ? તો કે મોટો યુનિટ, નાનો યુનિટ. મોટો યુનિટ શેનો બનેલો હોય? તો કે RNA અને પ્રોટીનનો બનેલો હોય. નાનો યુનિટ શેનો બને? RNA અને પ્રોટીનનો બનેલો હોય. તો RNA છે એ શેનું બનેલું? તો કે RNA છે એ બે પ્રકારના RNA એમાં આવેલા હોય છે. એક કયું RNA છે? એક તો 5S RNA છે ને એક બીજું છે 23S RNA. કેમાં? મોટા સબ યુનિટ ની અંદર. ખબર પડી બધાને? હા સર. એવી જ રીતે તમે આ જે નાનો સબ યુનિટ છે એમાં જે RNA છે એનું તમે માપશો તો એ કેટલા S નું હશે? તો કે 16S નું હોય. તો તમને એવું પૂછવામાં આવે કે પ્રોકેરિયોટિક રિબોઝોમ ની અંદર જે મોટો સબ યુનિટ છે એની અંદર કેટલા પ્રકારના RNA હોય? તો તમારે કરવાનું બે પ્રકારના. ક્યાં કે? તો 5S ને 23S. નાના સબ યુનિટ હોય કોનો? પ્રોકેરિયોટિક નો. એમાં જે RNA જોવા મળે છે એનો સ્વેદબર્ગ એકમ એટલે કે કેટલું હોય છે? તો કે 16S હોય. ક્લિયર થાય છે બધાને એટલું? હા સર. હા સર. સર આ બધું તો ટેક્સ્ટ બુકમાં નથી સર, આ બધું ટેક્સ્ટ બુક ની અંદર જ છે. હું જ્યારે હમણાં ભણાવીશ ને ત્યારે ખબર પડશે. હા સર આ બધું તો હતું. ચાલો હવે મોટો સબ યુનિટ જોઈએ. કેનો? યુકેરિયોટિક નો. તો યુકેરિયોટ નો મોટો સબ યુનિટ શેનો બનેલો હશે? બોલો તો બધા. બે વસ્તુ હોય. કઈ કઈ હોય? RNA ને બીજું શું હોય? RNA અને પ્રોટીન. તો કેટલા પ્રકારના RNA છે એ મોટા સબ યુનિટમાં જોવા મળે છે? કોના મોટા સબ યુનિટમાં? તો કે યુકેરિયોટિકના મોટા સબ યુનિટમાં. તો કે 3 પ્રકારના RNA આવે. ક્યાં ક્યાં? એક તો છે 5, આ જો S લખું છું 5S. એક છે 5.8S અને ત્રીજું છે 28S. ખબર પડી બધાને આમાં? હા સર. ચાલો, નાનો સબ યુનિટ છે એ શેનો બનેલો હશે? બોલો તો બધા હવે. RNA પ્રોટીન. હા, RNA અને પ્રોટીન. આમાં જે RNA આપણને જોવા મળે છે એનું તમને કેટલું જોવા મળશે? તો કે 18S જોવા મળશે. કેટલું જોવા મળશે? એટલે કે તમે જે નાના સબ યુનિટ ની અંદર જે તમને RNA જોવા મળે છે એનું તમે સ્વેદબર્ગ એકમની અંદર તમે માપન કરો તો એનું અવસાદનનું એ જોવા મળે છે, સેડિમેન્ટેશન રેટ જોવા મળે છે. કેટલો જોવા? તો 18S જોવા મળે છે. આમાં કોઈ ડાઉટ છે કઈ તો બોલો. ચાલો. ના સર. સર આ બધું યાદ કેવી રીતે રાખવું? તો નાનાનું તો તમારે યાદ રાખવું જ પડશે. જે નાનું છે એટલે કે પ્રોકેરિયોટ છે એનું. તો કે પ્રોકેરિયોટ્સ ની અંદર કોણ આવ્યું? 5 આવ્યા, 23 આવ્યા. ને નાનો સબ યુનિટ છે પ્રોકેરિયોટ ની અંદર શું આવે? 16S આવે. યુકેરિયોટના મોટા સબ યુનિટમાં કોણ કોણ આવે? જો તો એક તો 5 આવ્યું, બે ની અંદર કોમન છે.
બેની અંદર કોમન છે? હા હા સર. બીજું શું છે? 28 છે. તો 23 ની અંદર 5 એડ કરો તો કેટલા મળે? 28 મળે? હા ચાલો, આ 5 ને અહીંયા મૂક્યા અને આ 8 ને અહીંયા મૂક્યા, આવી ગયા 5.8. ક્લિયર? હા હા સર. અહીંયા 18 છે તો અહીંયા પાછળ 8 છે તો અહીંયા 18 મૂકી દો, યાદ રહી જાય. હા સર. અહીંયા 16 છે, કેમ યાદ રાખવાનું? તો કે 3 દુ 6, અહીંયા 16 યાદ રહી ગયા. રહી જાય છે યાદ બધાને? ચાલો હું બોલું છું, યાદ કરજો, વિઝ્યુલાઇઝ કરજો. ચાલો, રિબોઝોમ બે પ્રકારના, પ્રોકેરિયોટિક ને યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક ની અંદર જોવા મળે ઈ કેવા? તો કે 70s. યુકેરિયોટિક ની અંદર જોવા મળી 80s. પ્રોકેરિયોટિક ની અંદર જોવા મળે એના બે સબ યુનિટ ક્યાં ક્યાં? તો કે છે એક 50s અને એક 30s. 50s સબ યુનિટ છે શેનું બનેલું હોય? તો કે RRN એટલે કે રિબોઝોમલ RNA અને પ્રોટીન નું બનેલું હોય. તો એમાં જે RRNA જોવા મળે છે એ કેટલા પ્રકારના જોવા મળે? તો કે બે પ્રકારના જોવા મળે. ક્યાં કે? તો કે એક તો 5 છે, 5s છે, અને એક બીજું છે 23s છે. ક્લિયર? હવે બીજું ગણો તો કે નાનું સબ યુનિટ છે. તો નાના સબ યુનિટ ની અંદર શેનું બનેલું છે? તો કે RRNA અને પ્રોટીન નું બનેલું. તો એમાં RRNA જોવા મળે છે કેનું જોવા મળે? તો કે 16s જોવા મળે છે, એટલે કે 16s જોવા મળે. ચાલો બીજી બાજુ યુકેરિયોટિક ની વાત કરીએ. યુકેરિયોટિક ની અંદર જોવા મળતો રિબોઝોમ કેવો છે? 80s. એના બે સબ યુનિટ ક્યાં ક્યાં છે? તો એ 60s અને 40s છે. 60s છે શેનું બનેલું હોય? તો કે રિબોઝોમલ RNA અને પ્રોટીન નું. એની અંદર જે રિબોઝોમલ RNA છે એ કેટલા પ્રકાર? તો કે 3 પ્રકારના. ક્યાં કે? તો કે 5s, 5.8s અને 28s. જ્યારે પાછું ઓલામાં જાઓ, નાનું સબ યુનિટ જે કેટલા હતું? 40s નું હતું. એના તમે જો તો શેનું બને? તો કે RRNA અને પ્રોટીન. RRNA નું કેટલું છે? 18s છે. ક્લિયર બધાને? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચાલો, હવે આપણે જોવાનું છે ટ્રાન્સક્રિપ્શન મેઇન. શું જોવાનું છે? ચાલો, ટ્રાન્સક્રિપ્શન યુનિટ ની અંદર કોનો કોનો સમાવેશ થતો તો બોલો તો બધા. પ્રમોટર, બંધારણીય જનીન હા. અને સમાપક. હા, તો ટ્રાન્સક્રિપ્શન ની અંદર મેઇન કોનું આપણે ટ્રાન્સક્રિપ્શન કરવાનું છે? તો કે ટ્રાન્સક્રિપ્શન કોનું થાય? તો કે બંધારણીય જનીનનું થાય. કોનું થાય? હવે આ બંધારણીય જનીનની અંદર ઘણા બધા કોડોન આવેલા હોય, એ આપણે ભણશું ક્યાં ક્યાં કોડોન હોય. પણ બંધારણીય જનીનની અંદર જે ભાગ પેપ્ટાઇડનું નિદર્શન કરતો હોય એને શું કહેવાય? એને સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? સિસ્ટ્રોન. માનો કે આપણે આ લીધું, શું છે? DNA છે, આ એનો પ્રમોટર ભાગ છે, વચ્ચેનો ભાગ એટલો છે એ બંધારણીય જનીન છે, આ છેલ્લે છે એ કોણ છે? તો કે ટર્મિનેટર સ્ટ્રક્ચરલ જીન, અને આ પ્રમોટર છે. તો આ સ્ટ્રક્ચરલ જીન એટલે કે બંધારણીય જનીનની અંદર જે ભાગ, જે ખંડ છે DNA નો, એ કોઈ પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન માટેનું નિદર્શન કરતું હશે, એને શું કહેવાય? સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હા સર. હા સર. હવે સિસ્ટ્રોન કાં તો એક હોય, સિસ્ટ્રોન ના બે ભાગ એટલે કે બે પ્રકાર. એક તો છે મોનોસિસ્ટ્રોનિક અને એક છે પોલીસિસ્ટ્રોનિક. સર, મોનોસિસ્ટ્રોનિક એટલે શું? તો કે આ આપણે જોયું શું છે? તો કે આ આપણે જનીન લઈએ, એમાં આ છે પ્રમોટર, આ છે સ્ટ્રક્ચરલ જીન અને આ છે ટર્મિનેટર. રેડી? તો પ્રમોટર અને ટર્મિનેટર વચ્ચે જે બંધારણીય જનીન છે એ એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડનું નિદર્શન કરે તેને શું કહેવાય? મોનોસિસ્ટ્રોનિક કહેવાય. પોલીસિસ્ટ્રોનિક કોને કહેવાય? તો કે આપણું આખું જે આ જોઈએ છીએ ટ્રાન્સક્રિપ્શન યુનિટ આપણે જોઈએ છીએ, એમાં જે વચ્ચે સ્ટ્રક્ચરલ જીન છે ઈ એક કરતા વધારે પ્રકારના પોલીપેપ્ટાઇડનું નિદર્શન કરે છે.
ખબર પડી બધાને કે કઈ ડાઉટ છે? ના સર. સર મોનોસિસ્ટોનિક ક્યાં જોવા મળે? તો કે બધા જે સુકોષ કેન્દ્રી કોષ છે ને એની અંદર જોવા મળે. સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે. માનો કે આપણે ઇન્સ્યુલિનનું ઘણીવાર ઉદાહરણ લીધું છે. હવે ઇન્સ્યુલિનનું જ ઉદાહરણ લઈએ તો ઇન્સ્યુલિનનું જનીન છે એ આવેલું હોય કોષમાં. હા, તો ઇન્સ્યુલિનના જનીનની આગળ શું હશે? પ્રમોટર હશે. ને ઇન્સ્યુલિનનું જે સ્ટ્રક્ચરલ જીન છે એની પાછળની સાઈડ શું ટર્મિનેટર હશે. એટલે કે ઇન્સ્યુલિનનું જે જનીન છે એમાં જે પ્રમોટર અને ટર્મિનેટર વચ્ચે એક જ પ્રકારનું પોલીપેપ્ટાઇડનું નિદર્શન થાય છે. બીજા પ્રકારનું જનીન એટલે કે બીજા પ્રકારનું નિદર્શન છે આ પ્રમોટર ટર્મિનેટર વચ્ચે હશે નહીં. માનો કે ગ્લુકોગોન છે એને બનાવવાનું જનીન હોય તો એનો પાછો પ્રમોટર અને એનો ટર્મિનેટર અલગ હોય. કોમન પ્રમોટર અને ટર્મિનેટર વચ્ચે એક જ પ્રકારનું જનીન એટલે કે એક જ પ્રકારના સ્ટ્રક્ચરલ જનીન આવેલું હોય જે એક જ પ્રકારના પ્રોટીનનું નિદર્શન કરે. ક્લિયર થાય છે? જે પોલિસિસ્ટોનિક ની અંદર શું થાય? લેક ઓપેરોન બધા ભણ્યા છો કે લેક ઓપેરોનમાં શું હોય? તો કે પ્રમોટર આવે, પછી અહીંયા સ્ટ્રક્ચરલ જીન હોય, એમાં 3 પ્રકારના પ્રોટીન આવે એટલે કે 3 પ્રકારના જીન ઝેડ વાય એ. યાદ આવે છે આવું? ને છેલ્લે ટર્મિનેટર હોય. તો આમાં જો પ્રમોટર અને ટર્મિનેટર વચ્ચે તમને 3 પ્રકારની પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિદર્શન કરતું જોવા મળે છે. તો આને શું કહેવાય? પોલિસિસ્ટોનિક તરીકે ઓળખવામાં આવે. કેમાં જોવા મળે? તો કે આદિ કોષ કેન્દ્રીમાં જોવા મળે. ક્લિયર? હા સર. અથવા તો બેક્ટેરિયામાં. આપણને ખબર છે લેક ઓપેરોન ક્યાં જોવા મળશે? બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? ના સર. ઓકે, તો હવે આપણે મેઇન ભણવાનું છે. શરૂ થાય છે પ્રોકાર્યોટિક. પ્રોકાર્યોટિક સેલમાં ટ્રાન્સક્રિપ્શન. કાલે આપણે શું ભણ્યા હતા? બોલો તો. કાલે આપણે શું ભણ્યા હતા? પ્રત્યાંકન એકમ એમાં કાલે આપણે રેપ્લિકેશન ભણ્યા હતા. હા સર. ચાલો હવે આજે આપણે ટ્રાન્સક્રિપ્શન મેઇન ભણવાનું છે. રેપ્લિકેશન કોનું ભણ્યા? તો કે પ્રોકેરિયોટિક નું ભણ્યા હતા. આપણે આજે શું ભણવાનું છે? તો કે ટ્રાન્સક્રિપ્શન પણ શું? કોનું ટ્રાન્સક્રિપ્શન? તો કે સુકોષ કેન્દ્રીયનું ભણવાનું છે ને આદિકોષ કેન્દ્રીયનું પણ ભણવાનું છે. તો પહેલા આદિકોષ કેન્દ્રીયનું ભણીએ. તો બેક્ટેરિયાને તમે ખોલો, બેક્ટેરિયાનો કોષરસ જો, તો એની અંદર તમને શું જોવા મળે? તો કે બેક્ટેરિયાની અંદર તમને 3 પ્રકારના આરએનએ જોવા મળે. શું જોવા મળે? 3 પ્રકારના આરએનએ. સર 3 પ્રકારના ક્યાં કીએ તો કયો અમને પહેલા થોડુંક ડિટેલમાં તો લઈ જાઓ. તો કે ટી આરએનએ હોય, આર આરએનએ હોય અને એમ આરએનએ હોય. રેડી? હવે આ આરએનએ ક્યાં હોય? કોષની અંદર હોય. હવે કોઈક બનાવવા વાળું તો જોવે ને. આરએનએ છે એ કોકની દ્વારા તો બનતા હશે. તે કોના દ્વારા બને? તો કે આ 3 પ્રકારના આરએનએ છે એ આરએનએ પોલિમરેઝ દ્વારા બને છે. કોના દ્વારા બને છે? આરએનએ પોલિમરેઝ. સર આ બધાને બનાવવા માટે અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ છે કે એક જ પ્રકારનો આરએનએ? તો કે એક જ પ્રકારના આરએનએ પોલિમરેઝ દ્વારા ટી આરએનએ બને છે, આર આરએનએ બને છે અને એમ આરએનએ બને છે. કોની અંદર? આદિ કોષ કેન્દ્રની અંદર. ખબર પડી? હા સર. કેટલા પ્રકારના આરએનએ પોલિમરેઝ થયા? તો કે એક જ પ્રકારનું આરએનએ પોલિમરેઝ છે. હવે શું થાય છે? તો કે પ્રોટીન સિન્થેસિસ આપણે અત્યારે તો શું બનાવે છે? એમ આરએનએ બનાવે. તો એમ આરએનએ ના તબક્કા હોય. તો કે 3 તબક્કાની અંદર ટ્રાન્સક્રિપ્શન થાય છે. ટ્રાન્સક્રિપ્શન નું ગુજરાતી બોલો બધા. પ્રત્યાંકન. રેડી? ક્યાં ક્યાં સર 3 તબક્કા છે? આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો અને છેલ્લે આવશે ત્રીજો તબક્કો. તો શરૂઆતને આપણે શું કહેવાય? ઇનિશિએશન કહેવાય. પછી બીજું છે ઇલોંગેશન અને ત્રીજું છે ટર્મિનેશન. યાદ રહી જાય? કાંઈ અઘરું છે? 3 તબક્કા યાદ રાખવામાં. ઇનિશિએશન એટલે શરૂ થવું, પ્રલંબન એટલે ઇલોંગેશન થાય એટલે કે તબક્કો આગળ વધે છે, છેલ્લું છે ટર્મિનેશન. ચાલો સર આપણે હવે ભણીએ ટ્રાન્સક્રિપ્શન. કેમાં? પ્રોકાર્યોટિકમાં. કઈ રીતે ભણવાનું? ચાલો. આવું છે ભાઈ? બોલો તો બધા. શું છે આ? ડીએનએ છે. આની અંદર આવું બધું હશે. આ બધું હું જ દોરું છું. ન્યુક્લિયોટાઇડ હશે બધા, બેઝ પેર.
હાલો બેઝ પેર છે. ટ્રાન્સક્રિપ્શન યુનિટ દોર્યો. હાલો અહીંયા અમુક ભાગ જે છે આ શું છે? પ્રમોટર. અને છેલ્લે શું આવશે? ટર્મિનેટર આવશે. અહીં નાખી દઈએ આપણે ટર્મિનેટર. વચ્ચે શું હોય? સ્ટ્રક્ચરલ જીન. જેને આપણે કઈ કલર નથી પૂરતા પણ અહીંયા લખી નાખીએ છીએ એસ. અહીંયા છે પી અને અહીંયા છે ટી. પેલો તબક્કો કોણ છે? કયો છે? બોલો તો બધા. ઇનિશિએશન્સ. ઇનિશિએશન. તો ઇનિશિએશન ની અંદર શું થાય ખબર છે? આપણને ખબર છે આરએનએ કોના દ્વારા બનશે? આરએનએ પોલિમરેઝ દ્વારા. તો ઇનિશિએશન તબક્કાની અંદર આરએનએ પોલિમરેઝ છે તે પ્રમોટર સાથે જોડાય છે. કોના સાથે જોડાય છે? પ્રમોટર સાથે. મેઇન શું આવ્યું ઇનિશિએશન તબક્કાની અંદર? તો કે આરએનએ પોલિમરેઝ છે કોની હારે જોડાઈ ગયો? તો કે પ્રમોટર સાથે જોડાઈ ગયો. બીજો તબક્કો છે. બીજો તબક્કો કયો હતો? ઇલોગેશન. ઇલોંગેશન ની અંદર શું થાય ખબર છે? તો કે આરએનએ છે, આરએનએ પોલિમરેઝ જે સ્ટ્રક્ચરલ જીન હતું એસજી લખું છે. એસજી નો અર્થ શું થાય? સ્ટ્રક્ચરલ જીન. એસજી નું ટ્રાન્સક્રિપ્શન કરે છે. એટલે કે માનો કે આ ઉપરની જે શૃંખલા જે છે ચલો કાલે ભણ્યા એનું થોડુંક રિવિઝન કરો. ઉપરની શૃંખલા છે ટેમ્પલેટ તરીકે વધશે કે નીચેની શૃંખલા વધશે? 1 મિનિટ. હું એક બ્લુ કલર થી રાઉન્ડ કરું છું, 5 ડેશ વાળી લાઈન છે, અને એક ગ્રીન કલર થી રાઉન્ડ કરું છું, એ 3 ડેશ વાળી. આમાંથી બે માંથી બ્લુ વાળી છે એ ટ્રાન્સક્રિપ્શન યુનિટ તરીકે અરે ટેમ્પલેટ તરીકે વધશે કે 3 ડેશ વાળી? મને કહો તો. 3 ડેશ વાળી. 3 ડેશ. રાઈટ. ચાલો 3 ડેશ વાળી છે તો શું કરશે? 3 ડેશ વાળી એટલે આમ લખી શકે 3 ડેશ ટુ 5 ડેશ ધ્રુવત્વ ધરાવતી શૃંખલાને અનુસરીને શું એડ કરશે? રિબોન્યુક્લિયોટાઇડ એડ કરશે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એડ કરશે? બોલો તો. શું બનાવવાનું છે આપણે? આરએનએ. આરએનએ માં કોણ હોય? ડીઓક્સી હોય કે રિબોઝ હોય? ખાલી રિબોઝ. એટલે રિબો ન્યુક્લિયોટાઇડ એડ કરે છે. ખબર પડી? હા સર. એટલે અહીંથી રિબો ન્યુક્લિયોટાઇડ એડ કરવાનું શરૂ થાય. હવે રિબો ન્યુક્લિયોટાઇડને મારે બીજું લખવું હોય તો આવી રીતે હું લખી શકું. તમારી ચોપડીમાં બીજો વર્ડ આપ્યો છે, રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાય ફોસ્ફેટ. આવું લખી શકું? હા સર. કેમ કે અહીં ન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડ ની અંદર શું એડ થઈ ગયું હોય? તો કે આપણો જે ન્યુક્લિયોસાઇડ હોય પ્લસ ફોસ્ફેટ. હવે આપણે ફોસ્ફેટને અલગ લખ્યો છે તો કે રિબો ન્યુક્લિયોસાઇડ લખી શકીએ. તો કે રિબો ન્યુક્લિયોસાઇડ એડ કરે છે. ક્લિયર? ચાલો હવે આ બીજો તબક્કો છે. આવું ક્યાં સુધી થાય? તો કે ટર્મિનેટર જ્યાં લગી આવશે ને ત્યાં લગી આવું થાય. ત્રીજો તબક્કો કયો હતો? ટર્મિનેશન હતો. ટર્મિનેશન. ટર્મિનેશન ની અંદર શું થતું હતું? કે સર ટર્મિનેશન ની અંદર શું થાય? તો કે જે આરએનએ પોલિમરેઝ છે એ ક્યાં પહોંચી જાય? ટર્મિનેટર પાસે પહોંચે. અને ટર્મિનેટર પાસે શું થઈ? તો કે આરએનએ પોલિમરેઝ અને જે આપણું આરએનએ બન્યું છે એ બંને શું થાય? તો કે છૂટા પડી જાય છે. કોનાથી? ડીએનએ થી. ક્લિયર થયું બધાને? હા સર. હા સર. હવે જો આપણે એની આકૃતિ જોઈએ, આમાં બધામાં મને કયો તો કયો ઉત્સેચક વપરાણો છે?
આરએનએ પોલિમરેઝ 3 તબક્કાની અંદર ઉત્પન્ન થતો ઉત્સેચક કયો છે? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ નું હકીકતની અંદર કામ શું છે ખબર છે? કોના માટે સક્ષમ હોય? તો કે એ ખાલી આપણો જે ઇલોંગેશન તબક્કો છે તબક્કાનું જ કાર્ય કરી શકે. તો સર તો આ ટર્મિનેશન નું કાર્ય કોણ કરે છે, ઇનિશિએશન નું કાર્ય કેમ કરે છે, એ કેમ ખબર પડે? તો કે માનો કે તમે હજી મેડિકલની અંદર હજી નવા હોય, તમે ફર્સ્ટ એનો તમારો ફર્સ્ટ ડે છે, તો તમને એનેટ વિશે ખબર ન હોય, ફાર્મેકોલોજી વિશે ખબર ન હોય, તો તમે કોની હેલ્પ લ્યો છો? સિનિયરની હેલ્પ લ્યો છો. સિનિયર તમને ગાઈડ કરે કે એનેટોમીની અંદર આવું હશે, ફિઝિયોલોજીની અંદર આવું હશે, ફાર્મેકોલોજીની અંદર આવું હશે, તો તમારા માટે સહેલું થઈ જાય ને. તો કરે છે કોણ બધા કામ? તો કે બધા કામ તો આરએનએ પોલિમરેઝ કરે છે. કોણ કરે છે? આરએનએ પોલિમરેઝ જ કરે છે. પણ પહેલો તબક્કો છે ઇનિશિએશનમાં, એની કોણ મદદ કરે છે ખબર છે? સિગ્મા કારક મદદ કરે છે. જ્યારે ઇનિશિએશન તબક્કો હોય ને ત્યારે સિગ્મા કારક આરએનએ પોલિમરેઝ ની અંદર આવી જાય એટલે એને ખબર પડે કે મારે હવે પ્રમોટર સાથે જોડાવાનું છે. પછી બીજો તબક્કો તો ઇલોંગેશનનો છે, જ્યાં સ્ટ્રક્ચરલ જીન પાસે પહોંચી જાય, તો એને ખબર જ છે કે સ્ટ્રક્ચરલ જીનનું મારે શું કરવાનું છે. પછી એને ખબર કેમ પડશે કે મારે આને પૂરું કરવાનું છે, ટર્મિનેશન કરવાનું છે? તો કે ત્રીજા તબક્કાની અંદર રો કારક છે, રો ફેક્ટર છે, એની મદદ કરે છે. ખબર પડી બધાને? હા સર. જો અહીં પેલા શું બતાય તમને? પ્રમોટર વાળો ભાગ બતાડો બધાને. જો હું બ્લેક કલર થી રાઉન્ડ કરું, જો અહીં આ પ્રમોટર છે. તો પ્રમોટર સાથે ડીએ આરએનએ પોલિમરેઝ ને જોડાવાનું છે. ખબર કેમ પડી? કે જો અહીં સિગ્મા કારક આવી ગયો અંદર. ખબર પડી બધાને? હા સર. હા સર. તો ઈ તબક્કો કયો છે? પેલો તબક્કો કયો? ઇનિશિએશન. ઇનિશિએશન તબક્કો ક્યાંય પોતો આ પેલી આકૃતિ છે. હવે બીજી આકૃતિમાં જો તમને ખાલી આરએનએ પોલિમરેઝ એકલો બતાય છે. આરએનએ પોલિમરેઝ એકલો બતાવીશ તમને. સિગ્મા કારક જો અલગ પડી ગયો છે. અને એ શું કરે છે? તો કે આરએનએ બનાવવા મળે છે. હવે ત્રીજો તબક્કો, આ તબક્કાને શું કીધું? ઇલોંગેશન કીધું. ત્રીજો તબક્કો જો ટર્મિનેશન નો છે. એમાં કોણ આવ્યું? તો અહીંયા આપણને બતાય છે ટર્મિનેટર બતાય છે ગ્રીન કલરનો. ત્યાં જો રો ફેક્ટર એડ થઈ ગયો એની અંદર, એટલે આરએનએ પોલિમરેઝ ને ખબર પડી કે હવે મારે પૂરું કરવાનું છે. એટલે એ જ્યારે ટર્મિનેશન થશે ત્યારે આરએનએ અને આરએનએ પોલિમરેઝ ડીએનએ થી છૂટું પડી જાય છે. ક્લિયર? પ્રોસેસ ઓફ ટ્રાન્સક્રિપ્શન ઇન બેક્ટેરિયા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ક્લિયરલી સમજાઈ ગયું બધાને? હા હા સર. આપણે રો અને સિગ્મા ફેક્ટર આરએનએ પોલિમરેઝ સાથે જોડાય ને? હા, આરએનએ પોલિમરેઝ સાથે જોડાય. ક્યારે જોડાશે? રો ફેક્ટર ક્યારે જોડાશે? તો કે રો ફેક્ટર ત્યારે જોડાય જ્યારે ટર્મિનેશન આવવાનું હશે ત્યારે. સિગ્મા ક્યારે જોડાય? જ્યારે ઇનિશિએશન થવાનું હશે ત્યારે. ક્લિયર બધાને એટલું? હા સર. ચાલો હવે આપણે જોવાનું છે યુકેરિયોટિક ની અંદર શું ભણવાના છે? યુકેરિયોટિક સેલમાં શું ભણવાના છે? ટ્રાન્સક્રિપ્શન કે રેપ્લિકેશન? ટ્રાન્સક્રિપ્શન. હવે સર આપણો સેલ તો પ્રોકેરિયોટિક કરતા તો કેવો છે? એડવાન્સ છે કે નથી એડવાન્સ? હા એડવાન્સ હોય તો બધું એડવાન્સ લેવલનું હોય કે ન હોય? હોય ને એડવાન્સ લેવલ. તો હવે થોડુંક એડવાન્સ લેવલ માટે તૈયાર થઈ જાઓ. આપણે ગયા પ્રોકેરિયોટિક ની અંદર શું જોઈતું? ટીઆરએનએ છે, આરઆરએનએ છે, એમઆરએનએ છે. કોણ બનાવતું હતું? આરએનએ પોલિમરેઝ. એક પ્રકારના હતા? ઘણા બધા પ્રકારના હતા. એક પ્રકારના. એક પ્રકારના જ હતા. હવે લેટેસ્ટ પ્રકારનો આવે તો લેટેસ્ટ પ્રકારની અંદર શું થઈ જાય? બધું ડિવાઈડ થઈ જાય કે ન ડિવાઈડ થઈ જાય? તો યુકેરિયોટિક નું જે કોષ કેન્દ્ર હોય, 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. કેટલા પ્રકારના? આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3. કેટલા પ્રકારના જોવા મળે? જો તો 3. સર આરએનએ પોલિમરેઝ 1 નું કામ શું છે એ મને પેલા કહ્યું. તો કે આરએનએ પોલિમરેઝ 1 નું કામ શું છે? તો કે જો રિબોઝોમ જ નહીં હોય
તો પ્રોટીન સિન્થેસિસ આગળ કરવું છે થાય તો કે નહીં થાય. તો સૌથી અગત્યનું તો રિબોઝોમ છે. રિબોઝોમ આપણે ભણી ગયા કેનું બનેલું હોય, આરઆરએનએ અને પ્રોટીનનું બનેલું હોય. તો એ મહત્વનું કોણ છે તો કે આરઆરએનએ છે. તો કે આરઆરએનએ બનાવે છે. કોણ બનાવે છે? આરએનએ પોલિમરેઝ. હવે આપણે જોઈ લીધું આરઆરએનએ છે કેટલા પ્રકારના હોય તો કે પ્રોકેરિયોટિક ની અંદર ભણતા હતા તો કે એમાં જે નાનું સબ યુનિટ છે એ એક પ્રકારના આરએનએ નું બનેલું હતું અને મોટું સબ યુનિટ છે બે પ્રકારના આરઆરએનએ નું બન્યું હતું, 5S અને 23S ને ઓલું હતું 16S નું. યાદ આવે છે? પ્રોકેરિયોટિક નું. આપણે કઈનું ભણીએ છીએ? યુકેરિયોટિક ને ભણે છે. તો યુકેરિયોટિક ની અંદર બે સબ યુનિટ હતા, મોટું અને નાનું. મોટા સબ યુનિટ ના જે આરઆરએનએ હતા એ ક્યાં હતા? તો એક તો 5S હતું, એક 5.8S હતું અને ત્રીજું હતું એ 28S નું હતું. અને જે નાનાનું જે સબ યુનિટ હતું એ કેટલાનું હતું? 18S નું હતું. તો સર એટલા બધા આરઆરએનએ છે તો એમાંથી કયા આરઆરએનએ નું સંશ્લેષણ છે એ આરએનએ પોલિમરેઝ 1 કરે છે? તો કે આટલા પ્રકારના. એક તો 5.8S છે, બીજું છે 18S છે અને ત્રીજું છે 28S. ખબર પડી બધાને? હા સર. આરઆરએનએ પણ ક્યાં? 5.8, 18 અને 28. ચાલો, એનું સંશ્લેષણ કોના દ્વારા થયું? આરએનએ પોલિમરેઝ 1 દ્વારા. હવે આરએનએ પોલિમરેઝ 2 આવ્યું. આરએનએ પોલિમરેઝ 2 કોનું સંશ્લેષણ કરે એ સર કયો? તો કે ઈ કહી દઈએ આપણે. તો કે એચએન આરએનએ નું સંશ્લેષણ કરે છે. એચએન આરએનએ એટલે હિટ્રોજેનિયસ ન્યુક્લિયર આરએનએ. એટલે શું? એમઆરએનએ નો એક પ્રકાર છે. આપણે હમણાં નીચેની અંદર ભણશું, નીચે થોડુંક એવું અંદર જઈએ ને પછી આપણે ભણશું. એટલે કે ટૂંકમાં એમઆરએનએ નું સંશ્લેષણ કરે. કોનું? ખબર પડી બધાને? હા. ચાલો, હવે કોણ આવ્યું? આરએનએ પોલિમરેઝ 3. આરએનએ પોલિમરેઝ 3 કોનું સંશ્લેષણ કરે? હવે જો આમાં આરઆરએનએ આવી ગયું, એચએન આરએનએ આવી ગયું, કોણ બાકી રહ્યું? ટીઆરએનએ. હા, તો ટીઆરએનએ નું સંશ્લેષણ કોણ કરે છે? તો કે આરએનએ પોલિમરેઝ 1 કરે છે. આ ટીઆરએનએ નું કીધું. હવે જો આપણે એવું ભણી ગયા 5S, 5.8S અને 28S. આ કોના છે? રિબોઝોમ ના આરઆરએનએ. તો કે 60S ના છે. યાદ આવે છે આવું? હા સર. હવે 40S નો આરઆરએનએ કોણ હતો? તો કે 5S હતો. 18S. અરે 18S હતો, સોરી. તો આમાંથી ક્યાં ક્યાં આરએનએ પોલિમરેઝ 1 બનાવી નાખ્યા? જો 5.8S બનાવી નાખ્યો છે તો કે હા સર. 18S બનાવી નાખ્યો? હા. 28S બનાવી નાખ્યો? હા. કોણ બાકી રહ્યું? 5S બાકી રહ્યું ને? 5S. તો 5S કોણ બનાવે? 5S આરઆરએનએ કોણ બનાવે છે? પોલિમરેઝ 3. ક્લિયર થાય છે બધાને? હા. હા સર. અને હજી એક છે એસએન આરએનએ બનાવે છે. એસએન આરએનએ. સર એસએન આરએનએ એટલે શું થાય? તો કે સ્મોલ ન્યુક્લિયર આરએનએ થાય. શું થાય? સ્મોલ ન્યુક્લિયર આરએનએ. એ ક્યાં હોય? તો કે હમણાં ભણાવ્યું. ચાલો હમણાં ભણીએ. ચાલો એટલી ખબર પડી. યુકેરિયોટિક ની અંદર 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ 1, 2, 3 કોનું સંશ્લેષણ કોના દ્વારા થઈ આપણે અત્યારે ભણી ગયા. ચાલો હવે આપણે જે ભણવાનું છે એ ટ્રાન્સક્રિપ્શન ભણવાનું છે. ચાલો, ટ્રાન્સક્રિપ્શન ની અંદર શું થાય? ડીએનએ માંથી શું બને? આરએનએ. mRNA. એમઆરએનએ બને. પણ પ્રોકેરિયોટિક માં એમઆરએનએ ડાયરેક્ટ બનતું હતું, જ્યારે યુકેરિયોટિક ની અંદર એમઆરએનએ ડાયરેક્ટ બનતું નથી. કોણ બને છે? એચએન આરએનએ બને છે. એચએન આરએનએ એટલે શું કીધું તું? હિટ્રોજેનિયસ Heterogeneous nuclear RNA. ન્યુક્લિયર આરએનએ. રેડી? તો એની અંદર હોય શું સર? તો કે એની અંદર છે ને બે વસ્તુ આવેલી હોય. કઈ કઈ વસ્તુ આવેલી હોય? બે વસ્તુ. એક તો છે ઇન્ટ્રોન અને એક છે એક્ઝોન. સર હવે આ ઇન્ટ્રોન ને એક્ઝોન શું છે? આ નવું લઈ આવ્યા તમે? તો આપણને ખબર છે સ્ટ્રક્ચરલ જે જીન હશે એની અંદર આપણને ખબર છે કે પ્રોટીનનું નિર્દેશન કરતા હતા અને સિસ્ટ્રોન કહેતા હતા. તો એમાં શું હોય કે એક્ઝોન છે ને એ પોલીપેપ્ટાઇડનું જનીન સંકેત ધરાવે. જ્યારે ઇન્ટ્રોન છે એ શું છે ખબર છે? ઇન્ટ્રોન છે એ વધારાની વસ્તુ ધરાવે. વધારાની વસ્તુ એટલે કે જે જનીન સંકેતનું નિદર્શન કરતા નથી. ખબર પડી કે ન ખબર પડી? કયો તો?
હા સર ખબર પડી. બધાને ખબર પડી? હા સર. હા સર. હા સર. એટલે કે HNRN નો ડાયાગ્રામ કેવો હોય હમણાં આપણે જોશું. હમણાં ડાયાગ્રામ આખો આ ભણી લઈએ પછી ડાયાગ્રામ જોશું, પણ પહેલા ભણવું જ જરૂર છે. કેટલી વસ્તુ આવી? બે વસ્તુ આવી. એક તો શું હોય, ઇન્ટ્રોન હોય ને એક્ઝોન હોય. આપણે જે પ્રોકેરિયોટિક નું જોઈએ તો એમાં શું હતું, ખાલી એક્ઝોન જ હતા, એટલે એને HNRN નહોતા કહેતા, એને શું કહેતા હતા, ખાલી mRNA કહેતા હતા. જ્યારે DNA માંથી પહેલા યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રની અંદર શું બને છે, તો કે પહેલા HNRNA બનશે ને HNRNA ની અંદર અમુક પ્રક્રિયા થાય ને પછી શેનું નિર્માણ થાય છે, તો કે પછી અમુક પ્રક્રિયા થયા પછી છે એ mRNA નું નિર્માણ થાય છે. ચાલો કઈ કઈ રીતે થાય જોઈએ. સર આમાં કઈ સિગ્મા કારક રો કારક જેવું આવશે? તો કે આમાં તો થોડું આવે. તો આમાં તો ખબર જ છે કે mRNA કોના દ્વારા બને છે, તો કે mRNA જે છે એટલે કે HNRNA છે પોલિમરેઝ 2 દ્વારા બને છે, RNA પોલિમરેઝ 2 દ્વારા. અને આમાં કઈ સિગ્મા કે એવું આવશે નહીં. ચાલો હવે એક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે, તો કે 3 પ્રક્રિયા એડિશનલ ની અંદર થાય છે. 3 પ્રોસેસ થાય છે. શેમાં? તો કે HNRNA માંથી mRNA બનાવવા માટે. કઈ કઈ પ્રક્રિયા થઈ? તો કે પેલું છે કેપિંગ પ્રક્રિયા થાય. કેપિંગ શું કામ કહેવાય? તો આપણને ખબર છે mRNA બનશે એ આવું હશે 5 days થી 3 days હોય આવું. હા સર. તો આમાં સર તમે બે પ્રકારના ન્યુક્લિયોટાઇડ જેવું એડ કરતા હોય એવું અમને કેમ બતાય છે? તમે અમુક બ્લેક કલર થી યુઝ કરો છો, અમુક રેડ કલર થી કરો છો, આવું શું કામ કરો છો? તો આપણે ભણી ગયા ને HNRNA ની અંદર શું હોય? બે વસ્તુ હોય. કઈ કઈ વસ્તુ હોય બોલો તો? ઇન્ટ્રોન અને એક્ઝોન. હા, તેમાં જે રેડ કલર છે એ કેવો છે? રેડ કલર છે એ ઇન્ટ્રોન છે ને બ્લેક કલર છે એ કોણ છે? એક્ઝોન. આપણે કામનું શું છે? એક્ઝોન. રેડી, ક્લિયર થયું? ચાલો આનો આગળનો છેડો કોણ છે? 5 days થાય કે 3 days થાય? જે શરૂઆતમાં બન્યો હોય એ 5 days થાય. ચાલો હવે આમાં શું થાય કે જ્યારે HNRNA માંથી mRNA બને છે ને ત્યારે 5 days છેડા ઉપર એક વિશિષ્ટ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ એડ થાય છે. કયો ન્યુક્લિયોટાઇડ એડ થાય છે એ કયો તો સર? 7 મિથાઇલ એટલે કે 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચાલો આખી વસ્તુને મારે કેવી હોય તો શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહેવાય કે ન કહેવાય? હા. પણ આ ગ્વાનોસાઇન શું છે એ મને કહો તો? ન્યુક્લિયોસાઇડ છે, આપણે ભણી ગયા. હા. હા બે સર. પ્રકારના જોઈએ, ગ્વાનોસાઇન અને ડીઓક્સી ગ્વાનોસાઇન. આ તો RNA છે એટલે કયો હશે? ગ્વાનોસાઇન હશે ખાલી. ક્લિયર? એટલે સર આપણે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તો આપણે સમજીએ કે કોમન છે, પણ આ 7 મિથાઇલ છે શું? તો કે 7 મિથાઇલ ક્યાં એડ થાય છે? એટલે કે 7 નંબરના કાર્બન ઉપર મિથાઇલ કઈ જગ્યાએ એડ થયો? તો કે જે ગ્વાનોસાઇનમાં જે ગ્વાનિન છે એ જે નાઇટ્રોજન બેઝ છે એના 7મા કાર્બન ઉપર મિથાઇલ એડ થઈ જાય છે એટલે એને શું કે 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય. એટલે કે શું થાય કે RNA છે એના 5 days છેડા ઉપર શું એડ થયું કે 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડ થયું. હવે એનું શું કહેવાય? માથું કહેવાય. માથા ઉપર શું પહેરીએ આપણે? ટોપી પહેરીએ એટલે એને શું કીધું? કેપિંગ કીધું. ખબર પડી? હા સર. ચાલો બીજી એક પ્રોસેસ છે. કઈ છે? ટેઇલિંગ છે. પ્રોસેસનું નામ શું છે? ટેઇલ એટલે શું થાય? પૂંછડી. પૂંછડી થાય. તો આની પૂંછડી કઈ બાજુ આવે? 3 days બાજુ આવે. તો 3 days છેડો જે છે ત્યાં શું થાય ખબર છે? 3 days છેડા ઉપર એડિનાઇલ સમૂહ એડ થાય છે. શું થાય છે સર? કેટલા એડિનાઇલ સમૂહ એડ થાય તો કયો? તો કે 200 થી 300 જેટલા એડિનાઇલ સમૂહ ક્યાં છેડા ઉપર એડ થાય છે? તો કે 3 days. 3 days બાજુ શું હોય? પૂંછડી. એટલે એને શું કીધું? ટેઇલિંગ કીધું. ખબર પડી? હા. હા સર. ચાલો ત્રીજી પ્રોસેસ. ત્રીજી પ્રોસેસને શું કહેવાય? તો કે સ્પાઇસિંગ કહેવાય. શું કહેવાય? સ્પાઇસિંગ તરીકે ઓળખવામાં આવે. સ્પાઇસિંગ ની અંદર શું થાય? સ્પાઇસિંગ ને સ્પ્લાઇસિંગ, સોરી, સ્પાઇસી એટલે તો તીખું થાય ને. સ્પ્લાઇસિંગ આપણને ખબર છે HNRNA ની અંદર બે વસ્તુ છે. કઈ કઈ? ઇન્ટ્રોન અને એક્ઝોન. તો આપણે જોવે છે એક્ઝોન એટલે ઇન્ટ્રોન ને કાઢી નાખવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય?
સ્પ્લાઇસિંગ તરીકે ઓળખાય. શું કહેવાય? સ્પ્લાઇસિંગ તરીકે Splicing. ઓળખવામાં આવે. ચાલો ખબર પડી ગઈ. હા. હા સર. આ બધું ક્યાં થઈ તો કયો સર? તો આપણે પહેલા શું દોરવું પડે? યુકેરિયોટિક સેલ દોરવો પડે. આ યુકેરિયોટિક સેલ યાદ આવ્યો બધાને? હા. આ ન્યુક્લિયસ યાદ આવ્યું. ન્યુક્લિયસની અંદર ડીએનએ હોય યાદ આવે છે? હવે જ્યાં સર. ડીએનએ હોય ત્યાં શું થાય? તો કે અહીં ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શન થઈને શું બનશે? HNRNA બન્યું અહીંયા. હવે ઈ HNRNA માંથી શું બનશે? તો કે HNRNA માંથી પાછું ઇન્ટ્રોન એક્ઝોન દૂર કરે, કેપિંગ કરે, ટેઇલિંગ કરીને શું બનાવે? mRNA બનાવે. mRNA mRNA. એટલે કે મેસેન્જર આરએનએ. તો આ મેસેન્જર આરએનએ ના બીજા નામ શું છે ખબર? પ્રોસેસ આરએનએ તરીકે ઓળખે. આપણે પ્રોસેસ કરીને કઈ પ્રોસેસ કરી? સ્પ્લાઇસિંગ ની કરી, ટેઇલિંગ ની કરી, કેપિંગ ની કરી, અથવા તો હજી એક નામ છે પુખ્ત આરએનએ, મેચ્યોર આરએનએ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? પણ આ mRNA નો અર્થ શું થાય? તો કે મેસેન્જર આરએનએ થાય. મેસેન્જર આરએનએ થાય. ચાલો હવે એની આકૃતિ છે એ જોઈ લઈએ. ચાલો બધાને બતાવી છે આકૃતિ? હા સર. જો એમાં શું થયું? કોને ટેમ્પલેટ બનાવી? જો તો 5 ડેશ વાળી છે કે 3 ડેશ વાળી છે? 3 ડેશ વાળી છે ને? લાઈન જો નીચે. હા. એને ટેમ્પલેટ બનાવીને શું કરે છે? આરએનએ બને. પણ કયો આરએનએ બને છે અહીં જો તો? HNRNA. હવે જો અહીં mRNA તમારે ટેક્સ્ટ બુકમાં લખ્યું ને એની જગ્યાએ શું કરી નાખવાનું છે? HNRNA કરવાનું છે. અહીં બધા મેં સુધારો કરેલો છે. હા સર. તો જો પેલા શું કર્યું? કેપિંગ કર્યું. સર અહીંયા જીપીપી શું કામ લખ્યું? તો આપણને ખબર છે 7 M એટલે મિથાઇલ, G એટલે ગ્વાનોસાઇન, ટ્રાઇફોસ્ફેટ એટલે PPP. ખબર પડી ગઈ? હા. હા. હવે જો અહીંયા એક બીજી ભૂલ કરી. પોલી આર્ડિનાઇલેશન કર્યું. પણ શું આવે? એડિનાઇલેશન આવે. શું આવે? એડિનાઇલેશન. ઓકે ચાલો હવે બીજું જો અહીંયા તમને ખબર છે એક્ઝોન ને ઇન્ટ્રોન બતાવી છે બધાને. આપણે કોને રાખવાના? ખાલી એક્ઝોન ને રાખવાના છે. ઇન્ટ્રોન ને કાઢી નાખવાના છે. એટલે ઇન્ટ્રોન ને કાઢી નાખવા તો જો અહીંયા સર્કલ બની ગયા બધે. બતાવના સર્કલ. હા સર. આ કોણ છે? એટલે કઈ પ્રક્રિયા થઈ? તો કે આ આરએનએ સ્પ્લાઇસિંગ થાય છે. ખબર પડી? અને છેલ્લે જો હા, સર. પોલી એડેનાઇલ સમૂહ બન્યા એટલે એને ટેલ કીધું. ને અહીંયા શું કીધું? કેપિંગ કીધું ઉપર. ને છેલ્લે શું થયું? ઇન્ટ્રોન ને બધા કાઢી નાખ્યા અને છેલ્લે વધ્યો કોણ? એક્ઝોન વાળો ભાગ વધ્યો. એને શું કીધું? સંદેશા વાહક આરએનએ એટલે કે mRNA. mRNA નું બીજું નામ મેચ્યોર આરએનએ છે. ત્રીજું નામ શું છે? પ્રોસેસ્ડ mRNA. જો અહીં શું લખ્યું છે? જનીનને ડીએનએ ના અનુક્રમના શબ્દમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. ડીએનએ નો અનુક્રમ કે જે tRNA અથવા rRNA નું સંકેતન કરે છે, પણ તેનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન કોને કહેવાય? તો કે પોલીપેપ્ટાઇડના સંકેતન માટે જે ડીએનએ નો ખંડ હોય એને શું કહેવાય? સિસ્ટ્રોન કહેવાય. ખબર પડી? આપણે નીચે વ્યાખ્યામાં લખ્યું છે. કેમ કે tRNA છે તો tRNA ની માહિતી ક્યાં હોય? તો કે ડીએનએ માંથી હોય. તો ડીએનએ માંથી કંઈક ટ્રાન્સક્રિપ્શન થઈને tRNA બનતું હશે. ખબર પડી? rRNA માહિતી ક્યાં છે? તો કે ડીએનએ માં છે. તો એનું ટ્રાન્સક્રિપ્શન થઈને rRNA બનતું હશે. ખબર પડી બધાને? માનો કે આ રીતનું ડીએનએ છે. હવે ડીએનએ ની અંદર એટલો ભાગ છે એ tRNA નું નિર્દેશન કરે. તો tRNA બનાવતું હતું કોણ? તો કે RNA પોલિમરેઝ 3 હતો. યાદ આવે છે? હા એ સર. અહીંયા આનું ટ્રાન્સક્રિપ્શન કરીને કોણ બનાવશે? તો કે tRNA બની ગયો. tRNA છે પછી વિભેદન પામીને ખાલી આવી રીતનું બતાવે, જે આપણે નીચે ભણશું. તો તમને એવું પૂછે કે ડીએનએ ની અંદર જે સ્ટ્રક્ચરલ જનીન છે એમાં કોનું નિદર્શન કરતા ભાગ છે, કોનું નિર્દેશન કરતો ખંડ છે એ સિસ્ટ્રોન તરીકે ઓળખાય. કોનું? બોલો તો. પ્રોટીન, tRNA ને rRNA. પ્રોટીન. પ્રોટીન. રેડી? પ્રોટીન ને બીજા કોના તરીકે? પોલીપેપ્ટાઇડ તરીકે પણ આપણે ઓળખી શકીએ. રેડી? પ્રત્યેકન એકમમાં બંધારણ જનીનને મોનોસિસ્ટોનિક, પોલિસિસ્ટોનિક કહેવાય. મોનોસિસ્ટોનિક કોનામાં જોવા મળે? સુકોષ કેન્દ્રીયમાં. પોલિસિસ્ટોનિક રેડી? આપણામાં શું થાય? તો કે આપણામાં એડવાન્સ લેવલનું હોય. એટલે કે દરેક પોલીપેપ્ટાઇડને શું આપી દીધું? પ્રમોટર અને ટર્મિનેટર આપી દીધું. ઓલામાં શું છે? પ્રમોટર અને ટર્મિનેટર વચ્ચે ઘણા બધા પોલીપેપ્ટાઇડની નિદર્શન કરતા જનીનો આવેલા. પછી એક્ઝોન્સ ભણી ગયા આપણે, હા. ઇન્ટ્રોન ભણી ગયા, હા, સ્પ્લિટ સર. જીન ભણી હા ગયા, સર. હા સર. હા સર.
ચાલો, બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય. ક્યાં ક્યાં હોય? એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. ભણી ગયા? ત્રણેય આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે હોય. ટીઆરએનએ છે શું કામ હોય? તો એમિનો એસિડ લાવવાનું કામ કરે, આનુવંશિક સંકેતો આપવાનું કામ કરે. તો આપણે ભણી ગયા છીએ નાના ધોરણની અંદર. આરઆરએનએ છે શું કરે? ભાષાંતર બંધારણને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. આ બહુ ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. કોણ? આરઆરએનએ. આપણે ભણાતા ને રિબોઝોમ કોને કહેતા હતા? રિબોઝોમ શું હતું? આરએનએ કે જે ઉત્સેચક તરીકે વર્તે છે. ભણાતા આવું? તો રિબોઝોમમાં કયો આરએનએ સ્પેસિફિક છે? જો ટીઆરએનએ છે, એમઆરએનએ છે, આરઆરએનએ છે, તો કયો આરએનએ છે રિબોઝોમ તરીકે વર્તશે એ હમણાં નીચે લખેલું આવશે ત્યારે આપણે અંડરલાઈન કરાવશું. ચાલો, બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ હોય. ડીએનએ આધારિત એટલે તો કે ડીએનએ નો ઉપયોગ કરીને આરએનએ બનાવશે, એટલે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવે. જે બધા જ પ્રકારના આરએનએ ના પ્રત્યય ઉત્પન્ન કરે. આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને શરૂઆતનું કામ કરે છે. પછી ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટના પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી પૂરકતાના નિયમનું પાલન કરી ટેમ્પલેટના ક્રમ અનુસાર પોલિમરેઝ કરે છે. એને શું કહેવાય? ઇલોંગેશન કહેવાય. હવે આરએનએ પોલિમરેઝ જો આપણે પ્રોટીન સંશ્લેષણ આપણે ટ્રાન્સક્રિપ્શન કરવું પડે તો ટ્રાન્સક્રિપ્શન કરવા માટે ડીએનએ ને ખોલવું તો પડે કે ન ખોલવું પડે? તો ડીએનએ ખોલવાનું કામ કોણ કરે? તો કે એ પણ આરએનએ પોલિમરેઝ કરે છે. ખબર પડી? જો સ્વયં જનનની અંદર તમને એવું પૂછે કે ડીએનએ ખોલવાનું કામ કોણ કરે છે તો ડીએનએ હેલિકેઝ આવતું હતું. યાદ છે? હા સર. આ પ્રશ્ન નીટ 2020 માં પૂછાઈ ગયો કે પ્રત્યાંકનની અંદર ડીએનએ ખોલવાનું કામ કોણ કરે છે? તો કે બધાને પ્રત્યાંકન ને સ્વયં જનન વિશે જો ખબર ન હોય ને તો ડાયરેક્ટ શું કરીને આવે? ડીએનએ હેલિકેઝ લખીને આવે. ને આપ્યું તું ડીએનએ હેલિકેઝ, ડીએનએ ગાયરેઝ, આરએનએ પોલિમરેઝ ને બીજું હજી એક ઓપ્શન તો એ મને યાદ નથી, પરંતુ ખબર પડી શું થાય એમ. આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ આવે. ખબર પડી? હા સર. પછી જો અહીં લખ્યું છે આરએનએ પોલિમરેઝ કેવી રીતે 3 તબક્કાનો આરંભ, પ્રલંબન અને સમાપ્તિ ઉત્પ્રેરિત કરે. તો કે આરએનએ પોલિમરેઝ કામ શું કરે? ખાલી પ્રલંબન એટલે કે વચ્ચેની પ્રોસેસ છે એ જ કામ કરવા માટે સમર્થ છે. પ્રારંભિક કારક સિગ્મા અને સમાપ્તિ કારક રો છે એની સાથે જોડાઈને પ્રત્યાંગનને પ્રારંભ અને ઓલું સમાપન કરાવે. ખબર પડી બધાને? એમઆરએનએ નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. કેમાં? બેક્ટેરિયામાં. કેમ કે એમાં થાય છે હું એમઆરએનએ થાય છે, તો એમાં સ્પ્લાઇસિંગ, ટેલિંગ ની એની કઈ જરૂર પડે? ના. હા સર. હવે પ્રત્યાંકન ને ભાષાંતરણ એક જ ખંડમાં થાય. શું કામે? જો બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર પટલ આવતું હતું? તો કે નહોતું આવતું. ખાલી કોષ રસની અંદર જ આવેલું હતું જેનું જેનેટિક મટીરિયલ હતું. એટલે તો એ બધી જ વસ્તુ ક્યાં થાય? અહીંયા થાય. બાકી આપણે છે સુકોષ કેન્દ્રની અંદર, તો સુકોષ કેન્દ્રની અંદર શું હોય? આ કોષ છે, એની અંદર આ ન્યુક્લિયસ છે, તો એચઆરએનએ અને આરએનએ બધું અહીંયા બને ને પછી ભાષાંતર થવા ક્યાં જાય? તો કે કોષ રસની અંદર જાય. ખબર પડી બધાને? હા સર. હા સર. હા સર. એટલા માટે ઘણી વાર એમઆરએનએ નું પૂર્ણ રીતે પ્રત્યાયન થતા પહેલા તે ભાષાંતર શરૂ થઈ જાય. એટલે શું કહેવા માંગે છે આમ? તો કે આપણે નીચે એવું જોયું બેક્ટેરિયાની અંદર હજી આ બેક્ટેરિયાની અંદર પ્રોસેસ છે બેક્ટેરિયાની અંદરની પ્રોસેસ. હા સર. તો અહીંયા હજી આખું એમઆરએનએ બનીને ન આવે ને ત્યાં રિબોઝોમ જોડાઈ જાય અને શું કરે? પ્રોટીન સંશ્લેષણ કરવા માંડે. એમ લાઈન કહેવા માંગે છે. કેમ કે આમાં તો એચએનઆરએનએ જ બનવાનું નથી. ડાયરેક્ટ જે બનશે કયું છે? એમઆરએનએ છે. રેડી? એટલે આમાંથી ડાયરેક્ટ હજી આખું એમઆરએનએ બન્યું ન હોય ને ત્યાં ભાષાંતરણની પ્રક્રિયા છે એ શરૂ થઈ જાય છે. હવે કોનું વાત આવી? સુકોષ કેન્દ્રની અંદર શું થાય છે કે કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. આરએનએ પોલિમરેઝ 1 છે કોનું સંશ્લેષણ કરે છે? તો કે આરઆરએનએ. ક્લિયર થયું? આ લાઈન સમજાઈ ગઈ બધાને? કઈ ડાઉટ છે? આરએનએ પોલિમરેઝ 3 કોનું સંશ્લેષણ કરે? તો કે ટીઆરએનએ, 5S આરઆરએનએ અને એસએનઆરએનએ નું સંશ્લેષણ કરે છે. ક્લિયર? સંશ્લેષણ મીન્સ કે ઈ સંશ્લેષણ કયો કે પ્રત્યાંકન કયો, બે એક જ થાય. ચાલો, બીજી જટિલતા કઈ જોવા મળે? તો કે પ્રાથમિક પ્રત્યાંકન ની અંદર શું જોવા મળે? એક્ઝોન ને ઇન્ટ્રોન જોવા મળ્યા. હા સર, જોવા મળ્યા. કેવા હોય? તો કે ઇન્ટ્રોન છે એ બિન કાર્યકારી છે કે એ કઈ કામ તો કરવાનું નથી, વિશેષ પ્રક્રિયામાંથી પસાર થાય છે. એને શું કહે? સ્પ્લાઇસિંગ કહેવાય. ખબર પડી? સ્પ્લાઇસિંગમાં શું થતું હતું? ઇન્ટ્રોન દૂર થઈ જતા હતા.
એક ઝોન પછી શું થાય, કોઈ નિશ્ચિત ક્રમમાં ગોઠવાઈ જાય. HNRI ની વધારાની પ્રક્રિયાઓ કઈ છે? તો કે કેપિંગ છે અને ટેઇલિંગ છે. કેપિંગ ની અંદર શું થતું હતું? તો કે કેપિંગ ની અંદર ન્યુક્લિયોટાઇડ કયો? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. મિથાઇલ છે એ ગ્વાનોસાઇન ના કયા ભાગ ઉપર જોડાતો હતો? કે ગ્વાનિન ના, તો કે 7મા કાર્બન ઉપર જોડાતો, એટલે એને 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય. એક્સ્ટ્રા થોડુંક યાદ રાખવાનું, સાંકળો ભૂલવાનો નહીં. HNRI ના 5' પર જોડાય છે એટલે એને કેપિંગ કીધું. ટેરિંગમાં શું થાય? તો કે એડિનાઇલ સમૂહ જોડાય છે. કેટલા હોય? 200 થી 300. કયા છેડા ઉપર જોડાય? તો કે 3'. પૂર્ણ સંસાધિત HNRI ને કેમાં ટ્રાન્સફર થઈ ગઈ? mRNA ની અંદર ટ્રાન્સફર થઈ. ખબર પડી? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તો આપણે 2 પ્રોસેસ પૂરી કરી. કઈ કઈ પ્રોસેસ પૂરી કરી? રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શન. હા, જે ટ્રાન્સલેશન છે એ આજે જ ભણવાનું છે, પછી જ જવાનું છે. ચલો, ઉપરયુક્ત જટિલતાઓના મહત્વને સમજવાની શરૂઆત થઈ છે. કઈ રીતે? તો કે વચ્ચે આપણને શું જોવા મળતું હતું? ઇન્ટ્રોન જોવા મળતા હતા. એ શું કરતા હતા? કાંઈ કામના નહોતા. કાંઈ કામ હતું નહીં. રેડી? ઇન્ટ્રોનનું કઈ કામ હતું? તમે કાલના લેક્ચરની અંદર ભણશો DNA ફિંગરપ્રિન્ટ. તો DNA ફિંગરપ્રિન્ટની અંદર હોય હું, જો મારી અંદર જે જનીન હશે ઇન્સ્યુલિન, એ તમારી અંદર સેમ હશે કે અલગ અલગ હશે? એ મને કહો. જો સેમ જનીન હશે તો જ તે ઇન્સ્યુલિન બનાવશે ને, બાકી ઇન્સ્યુલિન બને નહીં. માનો કે તમારે નીટ 2021 નું બાયોલોજી અંદર 360 માંથી 360 લાવવા હોય, તો હું જે વાંચતો હોય એ જ તમારે વાંચવું પડે કે બીજું કઈ વાંચવું પડે? બેઝિક વસ્તુ તો NCERT વાંચવી જ પડશે, કેમ કે 87, 88, 89 ક્વેશ્ચન તો આઉટ ઓફ 119 માંથી તો એમાંથી જ પૂછવાના છે. તો કોમન હશે ને. તો આપણી અંદર ને તમારી અંદર, મારી અંદર અને તમારી અંદર ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, પ્રોકાર્બોક્સી પેપ્ટાઇડ છે, એ બધું જોવાના છીએ. તો એ બધું તો સેમ જ હશે. તો આપણે DNA ફિંગરપ્રિન્ટ અલગ અલગ શું કામ પડે છે? તો એની અંદર આપણે સેટેલાઇટ DNA ને એવું બધું થોડુંક ભણવાના છીએ. આવતીકાલના VNTR ભણશું, એ બધું છે, હું કાલે જોશું. એ શું કરે છે? તો કે ઈ છે એ કોઈ પણ જાતનું સંકેતન કરતા નથી. તો આપણા DNA ની અંદર એ શું આવે છે? તો કે સંકેતન કરતા ન હોય એવા ન્યુક્લિયોટાઇડ આવેલા છે કે નથી આવેલા? આવેલા છે ને, જે કોઈ પણ જાતનું સંકેતન કરતા નથી. એને જ આપણે VNTR કહીશું. સેટેલાઇટ, માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ, એ બધું કાલે કહેશું. તે છે શું? તો કે કોઈ પણ વસ્તુ કોડોન કરતી નથી, કોઈ પણ વસ્તુનું તે નિદર્શન કરતા નથી એવા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. એના આધારે DNA ફિંગરપ્રિન્ટ બધાની અલગ અલગ પડે. તો આપણને ખબર છે પેલા આવેલું જનીન દ્રવ્ય કયું છે? DNA કે RNA? RNA છે. તો RNA ની અંદર જે આ ઇન્ટ્રોન આવેલા છે એનો અર્થ શું થયો? કે ઇન્ટ્રોન જનીન દ્રવ્ય તરીકે, એટલે કે RNA છે પેલા જનીન દ્રવ્ય તરીકે વર્તતું હતું. જો અહીંયા વાંચો. જટિલતા અને મહત્વને સમજવાની શરૂઆત થઈ ગઈ છે. વિભાજિત જનીન વ્યવસ્થા જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે. ઇન્ટ્રોનની હાજરી પ્રાચીન યુગની યાદ અપાવે છે. શું કામે? ઇન્ટ્રોન RNA ની અંદર આવ્યા શું કામે? તો કે જેમ DNA ની અંદર અત્યારે આપણે VNTR ને બધું ભણશું એવું હાજર છે, જે કોઈ પણ જાતનું કોડોન કરતા નથી, એમ જ્યારે RNA છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તતું હશે ત્યારે એની અંદર કોણ આવેલું હશે? આપણે VNTR ને બધું આવ્યું છે એમ એની અંદર ઇન્ટ્રોન આવેલા છે. ખબર પડી? સ્પ્લાઇસિંગ ની પ્રક્રિયા જે છે એ RNA વિશ્વની પ્રભુતાને વ્યક્ત કરે છે. અર્વાચીન સમયમાં સજીવ તંત્રમાં RNA અને RNA આધારિત પ્રક્રિયાને સમજવી અત્યંત આવશ્યક મનાય છે. શું કામે અર્વાચીન સમયમાં? કેમ કે અર્વાચીન સમયની અંદર જનીન દ્રવ્ય કોણ હતું? તો કે RNA હતું. ક્લિયર થયું? ચાલો. હવે નીચે આવે છે જીનેટિક કોડ. તો જીનેટિક કોડ આપણને બધાને ખબર છે. જીનેટિક કોડ હોય ક્યાં? એ મને કહો. DNA ની અંદર હોય, mRNA ની અંદર હોય, કોની અંદર હોય જીનેટિક કોડ? mRNA પર. હા, mRNA ની અંદર હોય. હું કામ એને RNA ની અંદર? તો કે આપણને ખબર છે એક કોડોન તો આપણે બધાને યાદ રાખવાનું આવે છે, AUG. ખબર છે કોનું નિદર્શન કરે? તો કે મિથિયોનિન નું નિદર્શન કરે. મિથિયોનિન નું નિદર્શન કરે. ખબર છે? U છે, U કોની અંદર હોય? RNA ની અંદર હોય કે DNA ની અંદર હોય? ખબર પડી ગઈ? પ્રૂવ થઈ ગયું કે જે બધા કોડોન આવશે, આપણે જે જેનેટિક કોડ કહીએ છીએ, જનીન સંકેત છે, એ કોની અંદર આવેલા છે? ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય ને. માનો કે તમને પૂછ્યો હોય DNA ની અંદર છે, mRNA ની અંદર AB બંને કે કઈ ન શકાય એવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. AUG મિથિયોનિન માટે નિદર્શન કરતું હતું, એમાં U આવે છે, એટલે U કોની અંદર હોય? તો કે mRNA ની અંદર હોય. ક્લિયર બધાને ભાઈ? ડોક્ટર્સ, ફ્યુચર ડોક્ટર્સ બધાને?
હા સર. ચાલો, સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે. આમાં કોઈ ડાઉટ? ના સર. ના, આ સર. પ્રક્રિયાઓને પૂરકતાના સિદ્ધાંતોના આધારે સમજવી સરળ છે. ભાષાંતરણની પ્રક્રિયા આનુવંશિક માહિતીના સ્થળાંતર કરવા માટે જરૂરી છે, જે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે. જેને ચેપ્ટર નંબર 5 ભણ્યું હશે ને આ લાઈન સમજાઈ જાય. હવે માનો કે ડીએનએ અને જે આપણે ડીએનએ ની અંદર ન્યુક્લિયોટાઇડ હોય ને, ન્યુક્લિયોટાઇડ ને ડીએનએ ની અંદર કોણ હોય? ન્યુક્લિયોટાઇડ હોય. તો ન્યુક્લિયોટાઇડ અને પ્રોટીનને કોઈ પણ જાતનું સીધું લાગતું ઓળખતું નથી, પણ તમે જો ન્યુક્લિયોટાઇડનો ફેરફાર કરો એટલે ડાયરેક્ટ એમિનો એસિડનો ફેરફાર થઈ, ને એમિનો એસિડનો ફેરફાર થઈ એટલે પ્રોટીન છે ચેન્જ થઈ. જે પ્રોટીનનું નિદર્શન કરવાનું હોય એ નિદર્શન થાય ને. આનું એક્ઝામ્પલ આપણે ભણી ગયા, સિકલ સેલ એનિમિયા. યાદ આવે છે? હા સર. ચાલો હવે મને કહો, આપણી પાસે કેટલા ન્યુક્લિયોટાઇડ છે ડીએનએ ની અંદર? કેટલા પ્રકારના છે? નાઇટ્રોજન બેઝ ને સર? હે, નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ કયો કે નાઇટ્રોજન બેઝ હારે જોડાઈને જે ન્યુક્લિયોટાઇડ કયો, એ બે એક જ થાય ને? કેટલા હોય? 4 છે. એક હા, 4. એડેનાઇન ધરાવતું, એક ગ્વાનિન ધરાવતું, એક સાઇટોસિન ધરાવતું અને એક થાઇમિન ધરાવતું. આ 4 પ્રકારના છે. ને આપણે જોઈ લીધું કે એમિનો એસિડ કેટલા છે, તો કે 500 પ્રકારના એમિનો એસિડ છે. એમાંથી પ્રોટીન બનાવવા માટે ઉપયોગી કેટલા છે? 20 એમિનો એસિડ છે. તો હવે 4 ન્યુક્લિયોટાઇડ છે એટલે કે 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, એ 20 પ્રકારનું નિદર્શન કઈ રીતે કરી શકે? તો તમે એમ સમજો કે જે આપણો આ તમે સમજો, ખાલી આપણે જે જનીન સંકેત કહીએ છીએ એક જ નાઇટ્રોજન બેઝનું હોત, એટલે કે આપણો જનીન સંકેત છે એ એક જ નાઇટ્રોજન બેઝનો બનેલો હોત, તો આપણે કેટલા એમિનો એસિડનું નિદર્શન કરી શકત? કયો તો મને. માનો કે એ બરાબર મિથિયોનિન હોત, મિથિયોનિન. બી બરાબર પ્રોલિન હોત, સી બરાબર, એટલે એ બી નહીં, આમ તો જી. પછી કોણ આવે? સી આવે ને, સાઇટોસિન લઈ. ડી બરાબર ટી બરાબર ગ્લુટામિક એસિડ લઈ. આ તો ખાલી આપણે અંદાજ માર્યો. તો 4 પ્રકાર છે, એક દ્વારા ખાલી નિદર્શન થતું તો કેટલા એમિનો એસિડ આપણે દર્શાવી શકત? 4 થાત. 4. પણ આપણે તો કેટલા કરવાના? 20 કરવાના છે. તો આવી રીતે તમે બે ઓલાનું બનેલું હોય એવું વિચારો. 2 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને એક બનાવતા હોય તો કેટલા થાય? વિચારો. તો ખાલી કેટલા એમિનો એસિડનું કરી શકીએ? તો પણ આપણે 20 એમિનો એસિડનું નિદર્શન કરી શકતા નથી. ક્યાં ક્યાં વૈજ્ઞાનિકે ફાળો આપ્યો તો એ જોઈએ આપણે. ડીએનએ ની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિને નિર્દેશ કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય કયું હતું? કે જનીન સંકેતોનું અર્થઘટન કરવું. ખરેખર તો વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકોની જરૂર પડે. ક્યાં ક્યાં જોવે એમાં? તો કે ભૌતિક શાસ્ત્રી જોવે, કાર્બનિક રસાયણ શાસ્ત્રી એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જે અભ્યાસ કર્યો હોય એવા કેમિસ્ટ જોવે, જૈવ રસાયણ શાસ્ત્રી જોઈએ, જનીન શાસ્ત્રી જોઈએ. એટલે એટલા બધા ભેગા થાય ને ત્યારે જનીનનું સંકેતન થાય. જ્યોર્જ ગેમો કોણ હતું એ વિચારો તો. શું લખ્યું છે? ભૌતિક શાસ્ત્રી હતા. એવું તમને પ્રશ્ન પૂછે કે જ્યોર્જ ગેમો નીચેનાથી કઈ ફિલ્ડની અંદર હતા? ભૌતિક શાસ્ત્રી, રસાયણ શાસ્ત્રી, જૈવ રસાયણ શાસ્ત્રી. તો શું છે લખ્યું છે જો તો? ભૌતિક શાસ્ત્રી. ભૌતિક શાસ્ત્રી. તેમનો વિચાર હતો કે જો બીજ માત્ર 4 જ હોય અને 20 એમિનો એસિડનું સંકેતન કરવાનું હોય તો જનીન સંકેતના નિર્માણમાં બેઝનો સમૂહ બનતો હશે, એટલે કે બેઝ છે એકબીજા સાથે ભેગા મળીને બનાવતા હશે. તેઓએ સૂચવ્યું કે 20 એમિનો એસિડના સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોવા જોઈએ. એક ન્યુક્લિયોટાઇડ્સનું તો હાલતું જ નથી. કેટલા જોવે? તો કે 3 ન્યુક્લિયોટાઇડ્સના બનેલા જનીન સંકેત હશે. જો 4:3 કર્યું એટલે 4 જનીન સંકેત, આપણે 4 નાઇટ્રોજન બેઝ છે આપણી પાસે, એની હારે 3 ઘાત લ્યો એટલે તે 3 નાઇટ્રોજન ભેગા મળીને એક બનાવે છે. કોને બનાવે છે? તો કે ન્યુક્લિયોટાઇડને બનાવે. તો ટોટલ કેટલા સંકેત થયા જો તો?
64 સંકેત થયા. 64. એટલે કે 64 સંકેત છે કેટલા માટે? 20 એમિનો એસિડ માટે. એટલે એનો અર્થ એવો થયો કે અમુક એવા એમિનો એસિડ હશે કે જેના એક કરતા વધારે જનીન સંકેતો હશે. સમજાય છે આ વાત? ચલો, આ લોકોએ કર્યું કઈ રીતે? હા સર. આની ઉપરથી સાબિત થયું કે સંકેત છે એ ત્રિઅક્ષરી છે, એટલે કે 3 નાઇટ્રોજન બેઝ ભેગા થઈને એક શું બનાવે છે? જનીન સંકેત બનાવે. પ્રમાણ આપવું કઠિન હતું. કોઈ પ્રમાણ આપ્યું તો કે પેલા આવ્યા હરગોવિંદ ખુરાના, જે આપણા ભારતીય વૈજ્ઞાનિક હતા. નિશ્ચિત બેઝ માટેની જોડાણવાળા આરએનએ ના અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. સમપોલિમર એટલે એક જ પ્રકારના મોનોમર આવેલા હોય, એટલે માનો કે એ લખો ને આવું એમઆરએનએ બનાવી દીધું હોય, પછી એમાં ટીઆરએનએ લાડ બધા નાખી દીધા હોય, એના ઉપરથી ખબર પડે કે એનું નિદર્શન કોણ ક્યાં એમિનો એસિડ થાય. પછી એબી બીબીબી કર્યું હોય, એબી કર્યું હોય. સમજાય છે બધાને? તો સમપોલિમર એટલે એક જ પ્રકારના નાઇટ્રોજન બેઝ ધરાવતા હશે એવા એમઆરએનએ. કોપોલિમર એટલે એનું ગુજરાતી કર્યું સહપોલિમર. એની અંદર શું હોય કે એક કરતા વધારે પ્રકારના નાઇટ્રોજન બેઝ ધરાવતું એમઆરએનએ બનાવ્યું હશે. એના આધારે એને શું કર્યું તો કે એના આધારે એવું એમઆરએનએ બનાવી શકાય કૃત્રિમ રીતે. એની શોધ કોઈ કરી તો કે હરગોવિંદ ખુરાનાને કરી. પછી માર્શલ નિરેનબર્ગે શું કર્યું તો કે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી એટલે કે સેલ ફ્રી સિસ્ટમ છે એ મદદરૂપ કરી. સેલ ફ્રી સિસ્ટમ એટલે ઇન વિટ્રો, કોષની બહારના માધ્યમની અંદર પ્રોટીન સંશ્લેષણનું શોધ કોઈ કરી તો કે માર્શલ નિરેનબર્ગે કરી હતી. ખબર પડી બધાને? હા સર. હવે સેવેરો ઓકોઆ છે હું તમને પૂછે, કોઈ વાંચ્યું નહીં હોય તો એને ખબર જ પડશે કે આ કોઈ વૈજ્ઞાનિકનું નામ છે, પણ સેવેરો ઓકોઆ એ વૈજ્ઞાનિકનું નામ નથી. કોનું નામ છે? ઉત્સેચકનું નામ છે. હવે આ ઉત્સેચક કરે છે હું તો કે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેશન કરે છે, એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડને એકારે જોડવાનું કામ કરે છે. આરએનએ ને સ્વતંત્ર રૂપે એટલે કે આરએનએ નું ઉત્સેચકીય સંશ્લેષણ કરવાનું કાર્ય કોના દ્વારા થાય તો કે સેવેરો ઓકોઆ નામનો જે ઉત્સેચક છે એના દ્વારા. આ બેનું અંતમાં જનીન સંકેતનું જે ચેકર બોર્ડ છે એ નીચે આપેલું છે, જે આપણે જોઈએ એના દ્વારા બને છે. એ બધા પ્રયોગો કર્યા ને એના આધારે પછી ખબર પડી કે આ જનીન સંકેત એમઆરએનએ ની અંદર હોય તો આ પ્રકારના એમિનો એસિડ બને. ખબર પડી બધાને? હવે આની માટે શું કરવું પડે તો 20 પ્રકારના એમિનો એસિડ હોય એનું નામ આવડવું જોઈએ. 20 પ્રકારના એમિનો એસિડ. હવે કાલે આ એમિનો એસિડના પરફેક્ટ નામ આપણે આપી દઈશું. હવે યાદ કેવી રીતે રાખવા તો આ જે છે ને એ યાદ રાખવાનું UCAG. શું યાદ રાખવાનું? જો અહીંયા ઊભી લાઈનમાં UCAG લખ્યું છે તો કે હા સર. અહીંયા આડી લાઈનમાં UCAG લખ્યું છે હા સર. અહીંયા પ્રત્યેક ખાનાની અંદર UCAG લખ્યું છે. ખબર પડી બધાને? હા સર. હવે જો અહીંયા પેલા યુ શું કામ લખ્યું છે તો કે પેલા જો ફર્સ્ટ પોઝિશન ની અંદર કોણ આપ્યું છે? અહીંયા યુ આપ્યો એટલે આ પેલો યુ લખ્યો. પછી સેકન્ડ પોઝિશન ની અંદર અહીંયા શું છે એ જો તો યુ લખ્યો. યુ. ત્રીજી પોઝિશન ની અંદર અહીંયા શું લખ્યું છે? યુ. યુ. એટલે યુ આવ્યું. ચાલો હવે બીજું જો. બીજી બે પોઝિશન ની અંદર યુ શું કામ આવ્યું એ ખબર પડી? હા સર. સી શું કામ આવ્યો તો કે અહીંયા સી આપ્યો છે થર્ડ પોઝિશન ની અંદર. એટલે તો તમારે આ UCAG યાદ રાખવાનું. એટલે આ બધા કોડોન કઈ જગ્યાએ આવી બની જાય કે ન બની જાય? બની જાય. ખબર પડી? હવે યાદ શું રાખવાનું તો જો આ બંને એક જ એમિનો એસિડ છે. ફિનાઇલ એલેનિન બતાય છે. PHE લખ્યું છે એટલે આમ કરી નાખવાનું. PHE એટલે ફિનાઇલ એલેનિન. અહીંયા છે ને હું રેડ કલર થી કરું. રેડ કલર તમને બતાશે. ફિનાઇલ એલેનિન. પછી નીચેના બે છે એ લ્યુસિન આવ્યા. પછી પાછા નીચેના 4 છે એ પાછા લ્યુસિન છે. પછી 3 છે એ આઇસોલ્યુસિન છે. પછી આ એક છે મિથિયોનિન. ખબર પડી બધાને? મિથિયોનિન માટે કેટલા જનીન સંકેતો આવેલ તો એક જ આવેલું હોય. પણ નીચેના 4 છે વેલાઇન છે. યાદ રહી જાય. ફિનાઇલ એલેનિન, પછી લ્યુસિન, આઇસોલ્યુસિન, મિથિયોનિન ને છેલ્લે આવે છે વેલાઇન. એવી રીતે બાજુમાં જુઓ તો 4 નું કોષ્ટક છે. સેરિન, ફ્લોરિન, થ્રિયોનિન ને એલેનિન. પછી બાજુમાં પાછું બે નું છે. ટાયરોસિન, સ્ટોપ કોડોન, હિસ્ટિડિન, પછી આ છે ગ્લુટામિન, એસ્પાર્જિન, લાઇસિન, એસ્પાર્ટિક એસિડ ને ગ્લુટામિક એસિડ. આ બંને એસિડ વાળા છે નીચે. છે બે નું કોડિંગ. હા સર. પછી પાછું જો અહીંયા 4 નું કોડિંગ છે, અહીંયા 4 નું કોડિંગ છે.
આ કનું છે તો કે આર્જિનિન છે, નીચે કોણ છે તો કે ગ્લાયસિન છે, ઉપર કોણ છે તો કે સિસ્ટીન. આ સ્ટોપ કોડન ને બે એવા છે કે જેનું એક જ કોડિંગ આવેલું છે, ટ્રોપોનિન અને મિથિયોનિન. ક્લિયર? આ પાછું આર્જિનિન, સેરિન, આર્જિનિન અને ગ્લાયસિન આ રીતે છે. આ 20 એમિનો એસિડ છે ને એને કાલે હું તમને નામ લખાવી દઈશ અથવા તો વોટ્સએપ ની અંદર ગ્રુપની અંદર મોકલી દઈશ એટલે તમને આ નામ યાદ રાખવા ખબર પડે. હવે આપણે જનીન સંકેતના ગુણધર્મો જોવાના છે. ગુણધર્મોની અંદર શું છે તો કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે, એ તો આપણને ખબર પડી. હવે 64 માંથી 61 જ કેમ એમિનો એસિડ નું સંકેતન કરે છે તો કે ત્રણ સંકેત એવા છે, UAA, UAG અને UGA. આ છે ને સ્ટોપ કોડોન માટેના છે, એટલે કે આ આવી જાય એટલે પ્રોટીન સિન્થેસિસ ત્યાં બંધ થઈ જાય. ખબર પડી બધાને? એટલે 61 છે એ એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે, જ્યારે 3 સંકેતો કોઈ એમિનો એસિડ સંકેતન કરતા નથી. આટલું એનું કાર્ય કેવું છે? સમાપ્તિ સંકેતનું છે. AUG છે બે કામ કરે છે. AUG મિથિયોનિન નું સંકેતન કરે છે અને બીજું શું કરે છે તો કે સ્ટાર્ટ કોડોન તરીકે કામ કરે છે. બીજો ગુણધર્મ, એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થાય છે. ખબર પડી બધાને? આપણે સેરિન જોયું હતું તો સેરિન માટે એક જ પ્રકારનું એમિનો એસિડ નહોતું, એ ઘણા બધા એમિનો એસિડ ઘણા બધા સંકેતો દ્વારા સેરિન છે એ આપણને વ્યક્ત થતું હતું. તો એવો પ્રકારનો જે ગુણધર્મ છે એને શું કે અવનત ગુણધર્મ કહેવાય, તો ડીજનરેટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? સંકેત છે એ mRNA ઉપર સતત વંચાય છે, વચ્ચે વિરામ હોતો નથી. એટલે એ શું કહેવા માંગે છે તો જો આખી આમ લાઈનો AUG UUUUUC, તો આ પેલા 3 પછી પાછા 3 પછી પાછા 3 આમ સતત વચાય છે. પછી એવું ન હોય AUG પછી U મૂકી દઈને પાછા UUU શરૂ, આમ ને આમ નો હાલે. ખબર પડી? અથવા તો આ રીતનું છે AUG UUUUUC છે તો આમ આવે પછી પાછા આમ વચાય પછી પાછા આમ વચાય પછી આમ વચાય, એવું હોય નહીં. સતત વચાય, પેલા 3 પછી પાછા 3 પછી પાછા 3 એવી રીતે હોય. ખબર પડી બધાને? ચોથો ગુણધર્મ, જનીન સંકેત સર્વવ્યાપી છે. એટલે કે બેક્ટેરિયાની અંદર જે જનીન સંકેત હોય ને એ આપણે અંદર હોય. આ બેક્ટેરિયાની અંદર UAG હોય તો એને સ્ટોપ કોડોન થઈ ગયું. AUG છે એમાં મિથિયોનિન નું સંકેતન કરે, તો આપણાની અંદર AUG છે કોનું સંકેતન કરે? મિથિયોનિન નું જ કરે. એટલે કેવું છે? સર્વવ્યાપી છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાથી મનુષ્ય સુધી પેલું જે હતું ફિનાઇલ એલેનિન, એ બધે UU બેક્ટેરિયાની અંદર હોય કે આપણાની અંદર, કોનું સંકેતન કરશે તો કે એ એમિનો એસિડ ફિનાઇલ એલેનિન છે એનું સંકેતન કરે છે. હવે આમાં ફરક શું પડે તો આપણે જોયું હતું કણાભ સૂત્રની અંદર અને ક્લોરોપ્લાસ્ટ આપણે જે ભણ્યા હતા હરિતકણ, એ બે અંદર પાછું DNA આવેલું હોય. ખબર છે? તો કણાભ સૂત્ર અને પ્રજીવોની અંદર ખાલી અપવાદ જોવા મળે છે, બાકી અંદર શું હોય? બાકી બધા જનીન સંકેત કેવા છે? કોમન છે. એ જે બેવડા કાર્યો કરે છે ખબર છે? મિથિયોનિન નું નિદર્શન કરે છે અને પ્રારંભિક સંકેત તરીકે પણ નિદર્શન કરે છે. UA અને UGA સમાપન સંકેતો છે. આ તો સર અમે ખબર છે, ઉપર ભણી ગયા અમે. ક્લિયર થઈ ગઈ એટલી વાત? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તો તમે આમાં જોશો ને AUG કોનું છે નિદર્શન કરતો? મિથિયોનિન નું કરે. UUE ફિનાઇલ એલેનિન ઉપર જોયું આપણે. પછી આ બધાને તમે જોશો તે કોનું નિદર્શન કરી તમને ડાયરેક્ટ નીચેના ચેકર બોર્ડ ઉપર UAC એટલે ફિનાઇલ એલેનિન થાય, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન બધામાં આવશે. પણ તમને એમ કે મિથિયોનિન પછી પાછું ફિનાઇલ એલેનિન લખ્યું હોય, પછી પાછું ફિનાઇલ એલેનિન લખ્યું હોય, તો મિથિયોનિન એટલે આપણને ખબર AUG થશે. પણ આનો કોડોન શું લખો? UU લખો કે UUC લખો? એ આપણને કન્ફ્યુઝન થાય ને. એટલે mRNA માં નીચે દર્શાવેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આધારે તમને એમાંથી કયા એમિનો એસિડ છે એ ખબર પડી જાય. પરંતુ તેનાથી વિપરીત mRNA દ્વારા સંકેતન પામેલા એમિનો એસિડમાં તમને આવું પૂછે MAT એટલે મિથિયોનિન, PHE એટલે ફિનાઇલ એલેનિન છે, એની માટે કયો સંકેત વપરાણો છે તો એ તમને શોધવામાં અઘરું પડે છે. શું કામે? તો કે જનીન સંકેતો છે એ અવનત ગુણધર્મ ધરાવે છે.